નમસ્કાર મિત્રો આજે આપણે અમદાવાદના ટોપ 11 મંદિરોની મુલાકાત લઈશું અને સાથે તે મંદિરો કયા લોકેશન પર આવેલા છે, તે મંદિરનું શું મહત્વ છે તે વિશેની તમામ માહિતી મેળવીશું. નંબર 1, ઇસ્કોન મંદિર. આ મંદિર અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર આવેલું છે. જો પ્રોપર લોકેશનની વાત કરીએ, ઇસ્કોન 4 રસ્તા પર આવેલું છે. મંદિરના મહત્વની વાત કરીએ તો ભક્તિ વેદાંત સ્વામીએ ઈસવીસન 1966 ઇસ્કોન સંપ્રદાયની સ્થાપના અમેરિકાના ન્યુયોર્ક સિટી ખાતે કરેલી. નંબર 2, સોલા ભાગવત વિદ્યાપીઠ. આ મંદિર સરખેજ ગાંધીનગર હાઈવે પર હાઈકોર્ટની બાજુમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના પરમ પૂજ્ય શ્રી કૃષ્ણ શંકર સ્વામીએ કરી હતી, જેમને પૂજ્ય દાદાજી તરીકે પણ ઓળખવામાં આવતા હતા. ઈસવીસન 1924માં આ સંપ્રદાયની સ્થાપના થઈ હતી. નંબર 3, વૈષ્ણવ દેવી મંદિર. આ મંદિર પણ અમદાવાદના સરખેજ ગાંધીનગર હાઈવે પર વૈષ્ણવ દેવી સર્કલ પર આવેલું છે. જો મંદિરના ઊંચાઈની વાત કરીએ તો આ મંદિર 50 ફૂટ ઊંચું છે. આ મંદિર પણ અમદાવાદના મોસ્ટ ફેમસ મંદિરોમાંનું એક છે. નંબર 4, શ્રી રાધા માધવ મંદિર. આ મંદિર અમદાવાદના ભાડજ એરિયામાં આવેલ છે. આ મંદિર દ્વારા અનેક ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવે છે. નંબર 5, કેમ્પના હનુમાન. આ મંદિર અમદાવાદના એરપોર્ટ રોડ પર આવેલ છે. ત્યારે હનુમાનજી ભગવાન શ્રી રામની મુદ્રિકા લઈને સીતા માતાને શોધવા માટે જઈ રહ્યા હતા, ત્યારે જે જગ્યાએ તેમને આરામ કર્યો હતો તે આ જ સ્થળ છે. આ અમદાવાદનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. નંબર 6, લાંભા મંદિર. આ મંદિર અમદાવાદથી ખેડા જવાના હાઈવે પર લાંભા ગામે આવેલ છે. જો આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો અહીંયા અનેક પ્રકારની માનતાઓ માનવામાં આવે છે અને અહીંયા ટાળું ખાવાની પણ માનતા રાખવામાં આવે છે. નંબર 7, માનવ મંદિર. માનવ મંદિર એ અમદાવાદના મેમનગર એરિયામાં આવેલ છે, જે શ્રી અંબે માતા તેમજ ભગવાન શિવજીનું પ્રખ્યાત મંદિર છે. આ મંદિરને કમલ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 8, ત્રિમંદિર. આ મંદિર ગાંધીનગરના અડાલજ ગામે આવેલ છે, જે મંદિરને દાદા ભગવાનના મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. નંબર 8, જગન્નાથજી મંદિર. આ મંદિર અમદાવાદના જમાલપુર એરિયામાં આવેલ છે ને આ મંદિર એક અમદાવાદનું સુપ્રસિદ્ધ મંદિર છે. નંબર 10, તિરુપતિ બાલાજી મંદિર. આ મંદિર અમદાવાદના ગાંધીનગર સરખેજ હાઈવે પર આવેલું છે. આ મંદિર ગોતાથી 2 કિલોમીટરના અંતરે આવેલ છે. આ મંદિરો અમદાવાદના મોસ્ટ ફેમસ મંદિરો છે. તો તમે આ મંદિરો વિશે વિસ્તૃત માહિતી મેળવવા માંગતા હો, મારી ચેનલ પર અંગેની વિસ્તૃત માહિતી આપી છે. તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ મિત્રો એક નવા વિડીયો સાથે.